ડખો એક આના માટે સારું થયું, બધું વેસાઈ ગયું હતું બરોબર, કાંઈ વાંધો નહોતો. છેલ્લે ગાંડા માટે ડખો સારું થયો. એમાં એક ભંગાર વાળો નીકળ્યો, એટલે એને કીધું ડખો ન કરાય, આના બે ભાગ કરી નાખાય, અડધો તમે રાખો અડધો આને. કેમ કે ભંગાર વાળાને એની દ્રષ્ટિ હોય ને, આ કાપે તો મને અડધો અડધો વેચી દે. પણ અત્યારે કે હું કાપી દઉં ગુલામાં, તરત એને આંડા કેળવેથી લાડી કાપી નાખી. પછી આપી દીધો કે હવે આનું શું કરશું, કે હું ભંગાર જ લઉં છું, અડધો તમે મને આપી દો, અડધો તમે મને આપી દો, બે પૈસા ભાગ પડતા આવી આયોજન છે. વીર પ્રસાદ દાદાની મૂર્તિ પધરાવે પ્રાણ પ્રતિષ્ઠા માટે 3.5 દિનો રાજપત માતાજીનું મંદિર, સાઈડમાં દુકાનો. બરફની લારી જોવા મળે અહીંયા. મહેમાન બરફ આપે તો બધાને. કેમ છે? શાંતિ. વાંધો નહીં. સારું હાલે. બરફની લારીઓ છે. મહેમાનો બધા બરફ માટે આવે. બધા ચૈત્ર મહિનામાં માણસ દર્શન કરવા આવે એટલે હાલે બધામાં. જય માતાજી, સીતારામ. હું હાલે? અમારા મહેમાન અહીંયા બાટી બરફ બનાવે. બરફનો લાભ લેવા બધા આવો. ચૈત્ર મહિનામાં ધોમ હાલતું હોય. મસ્ત મસ્ત ઓરિજિનલ ગોલા બનાવે, મસ્ત મસ્ત બનાવે. જો આમ રાજપર પેલીનો વિસ્તાર રાજપર કહેવાય. ટીંબો તમે શું કરો? જવાનું બધા એવું છે? સારું છે. મિત્રો જોડે રહેજો, આગળ ફરી મળશું પાછા. હેલો મિત્રો, પ્રસાદ લેવા. પ્રસાદ લેવાનું આયોજન ચાલુ છે. કોઈને તેલનો ડબ્બો આપવો હોય, 5 કિલો તેલ આપવું હોય, જે કાંઈ આપવું હોય. આ સોલંકી પરિવારના આંગણે આજે વાસલા દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે. મિત્રો આ હવનનું સ્થાન છે બધું. ચાલુ છે ભાઈ. હાલો આમ આમ એક ક્યાંય ભાઈ